ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીઠી બોરને CRS ફંડમાંથી એમ્બ્યુલન્સ આપવામાં આવી છે, જે એમ્બ્યુલન્સને છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતેથી જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા આરોગ્ય અધિકારી ચિરાગ ચોબીસાની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ એમ્બ્યુલન્સથી છોટાઉદેપુર તાલુકાના લોકોને આરોગ્ય સુવિધાઓ સારી મળી રહેશે, એમ જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું। આજે GMDC ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીઠી બોરને એમના CRS ફંડમાંથી એક ગાડી ડોનેટ કરવામાં આવી। અમારી લગભગ 2 મહિના પહેલાં અમે એમનાથી એક ગાડી માગી હતી કે ભાઈ એકાદ PSCમાં અમને ગાડી આપો, તો અમારી માગણીને માન આપી આજે એમણે ગાડી ડોનેટ કરી છે, જેનું ઉદ્ઘાટન માનનીય કલેક્ટર સાહેબ શ્રી, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તથા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવી તથા લીલી ઝંડી બતાવી અને ગાડીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આશા છે કે આ ગાડીથી ટ્રાઇબલ તાલુકાની ઘણી બધી પબ્લિકને આરોગ્ય સુવિધાઓ સારી મળી રહેશે।